ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. કોસ્ટ એકાઉન્ટમાં યુનિટ 3 છે એકમ પડતર પદ્ધતિ. તો એકમ પડતર પદ્ધતિ કોને કહેવાય? એકમ પડતરની આપણે જે કંઈ ટેન્ડર કિંમતનું પત્રક તૈયાર કરવાનું છે, એકમ પડતરનું પત્રક તૈયાર કરવાનું છે, એના વિશે માહિતી મેળવીએ કે એકમ પડતર પદ્ધતિ એ પડતરની એક પદ્ધતિ છે જેના આધારે વસ્તુઓ અને સેવાઓનું વેપારી ધોરણે ઉત્પાદન કરતા ઔદ્યોગિક સાહસો કે એકમો એની વસ્તુ કે સેવાના ઉત્પાદનના એકમની પડતર નિર્ધારિત કરી શકે. એટલે કે જે કાંઈ ઉત્પાદન છે, સેવાના ઉત્પાદન છે, તો એને પર યુનિટ એટલે કે એકમ દીઠ કેટલી પડતર થાય છે એ નક્કી કરવા માટેની પદ્ધતિ છે. પડતર નિર્ધારણ માટે વિવિધ ઉદ્યોગો ઉત્પાદન અને વેચાણ પ્રવૃત્તિઓની જરૂરિયાત અને વિશિષ્ટતાઓ અનુસાર વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે પડતર નિર્ધારણની વિવિધ ઉદ્યોગો ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિઓની જરૂરિયાત કેવી છે, એની વિશિષ્ટતાઓ કેવી છે, એના આધારે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એકમ પડતર, સેવા પડતર, કરાર પડતર, પ્રક્રિયા પડતર, જોબ અથવા બેચ પડતર વગેરે પદ્ધતિઓનો સમાવેશ થાય છે. સિમેન્ટ, લોખંડ, કોલસો, કાગળ વગેરે ઉદ્યોગમાં એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે પર યુનિટ પર એકમ દીઠ કેટલો ખર્ચો થયો છે એ નક્કી કરવાની પદ્ધતિ એટલે કે એકમ પડતર પદ્ધતિ. આ પ્રકરણ એકમ પડતર પદ્ધતિ સંબંધી હોય. આપણે એકમ એટલે શું તે વિચાર કરી લઈએ. એટલે એકમ એટલે શું? તો કે પડતરનું એકમ એ ઉત્પાદિત વસ્તુનું એવું માપ છે કે જેના આધારે આસાનીથી પડતર નક્કી થઈ શકે. આ એકમ કુદરતી અને સામાન્ય સ્વરૂપનો હોવો જોઈએ. દાખલા તરીકે કોલસા કે સિમેન્ટ માટે ટન દીઠ પડતર શોધી શકાય તો કાપડ માટે મીટર દીઠ પડતર શોધી શકાય અને સિંગતેલ માટે કિલો દીઠ પડતર શોધી શકાય. એટલે એકમ દીઠ એટલે જો એવું પણ હોય કે પર કેજી એટલે કે પર કિલો કેટલું માપ છે. ત્યાર પછી સિમેન્ટ હોય તો પર ટન કેટલી પડતર થાય છે. કાપડ હોય તો પર મીટર એટલે કે 1 મીટરે કેટલો ખર્ચો થાય છે એ શોધવાનું પદ્ધતિ એટલે એકમ પડતર પદ્ધતિ. ટન, મીટર, વાર, કિલો, ગેલન, લીટર, નંગ વગેરે એકમ પડતરના સામાન્ય રીતે વધુ વપરાતા એકમો છે. એકમ પડતર પદ્ધતિ એનો અર્થ અને સમજૂતી જોઈએ કે વસ્તુ કે સેવાની કુલ પડતર તેમજ એકમ દીઠ પડતર નક્કી કરવી એ પડતર હિસાબી પદ્ધતિ અને પ્રવૃત્તિનું અનિવાર્ય પગલું છે તેમજ મહત્ત્વનું યોગદાન છે. એટલે કે વસ્તુ કે સેવાની કુલ પડતર તેમજ એકમ દીઠ પડતર નક્કી કરવાનું કામ એકમ પડતર પદ્ધતિનું છે. પોતાની ઉત્પાદન અને વેચાણ પ્રવૃત્તિઓની જરૂરિયાત અને વિશિષ્ટતાઓ અનુસાર જુદા જુદા ઉદ્યોગો જુદી જુદી પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે પોતાનું ઉત્પાદનની જરૂરિયાત કેવી છે, વેચાણની જરૂરિયાત કેવી છે, એના આધારે કેવી પડતર પદ્ધતિનો ઉપયોગ કરવો એવી અલગ અલગ ઉદ્યોગોમાં અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પડતરના મૂળ તત્વો માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચના સરવાળો કરી કુલ પડતર નક્કી કરવામાં આવે છે. એટલે કે માલ સામાનનો ખર્ચ, મજૂરી ખર્ચ અને જે પરોક્ષ ખર્ચા થાય છે એનો સરવાળો કરીને આપણે કુલ પડતર ગોતવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ પડતર એટલે પ્રત્યક્ષ પડતર વત્તા પરોક્ષ પડતરનો સરવાળો. કુલ ઉત્પાદન પડતરને ઉત્પાદન કરેલ એકમો વડે ભાગીને એકમ દીઠ પડતર નક્કી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ મજૂરી છે એ 1000ની છે અને ઉત્પાદનના એકમો 500 છે. તો એકમ દીઠ આપણે મજૂરીનો ખર્ચો જોવો હોય તો જે કાંઈ ઉત્પાદનની પડતર છે 1000 ખર્ચો છે એને ભાગ્યા 500 કરીએ એટલે આપણને ટોટલ ખર્ચ મળી જશે. ત્યાર પછી કેટલાક ઉદ્યોગોમાં ચોક્કસ સ્વરૂપની એક જ વસ્તુનું સતત ઉત્પાદન થતું હોય છે. આવી સતત ઉત્પાદન પ્રવાહની એક સૂત્રતા ધરાવતા ઉદ્યોગોમાં ઉત્પાદનની પડતર નક્કી કરવા માટે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક જ સ્વરૂપનું વસ્તુ જ્યારે સતત ઉત્પાદન થતું હોય, એક જ સરખી વસ્તુ હોય ત્યારે ઉત્પાદન પડતર પદ્ધતિ નક્કી કરવા માટે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
જેમાં કુલ પડતરને કુલ ઉત્પાદન એકમો વડે ભાગીને એકમ પડતર નક્કી કરવામાં આવે છે. એટલે કે જે કાંઈ આપણને ઉત્પાદન મળેલું છે, જે કાંઈ ખર્ચ મળેલો છે એને કુલ એકમો વડે ભાગવાથી પડતર મળી જશે એકમ દીઠ. પડતર પત્રક એ એવું પત્રક છે કે જેમાં કોઈ એક પડતરને કેન્દ્રને ધ્યાનમાં લઈને વસ્તુ કે સેવાની એકમ દીઠ પડતર દર્શાવે છે. પડતર પત્રક છે એમાં કુલ ટોટલ ખર્ચ પણ લખવાનો છે અને એકમ દીઠ પડતર પણ લખવાની છે. પડતર પત્રકમાં પડતરના મૂળ તત્વો અને વિગતો રજૂ કરવામાં આવે છે. પડતર પત્રક એ સ્વતંત્ર પત્રક છે. કોઈ પણ નામા પદ્ધતિનો ભાગ નથી. તે ચોક્કસ સમયગાળાનું કે વાર્ષિકનું પણ હોઈ શકે. મોટા ભાગે પડતર પત્રકમાં ચાલુ વર્ષના આંકડા દર્શાવવામાં આવે છે, પણ તુલનાત્મક અભ્યાસના હેતુથી ઘણીવાર ગયા વર્ષના અને ચાલુ વર્ષના આંકડા દર્શાવવામાં આવે છે. એટલે કે ચાલુ વર્ષના આંકડા દર્શાવવામાં આવે છે અને તુલનાત્મક અભ્યાસ કરવો હોય એટલે કે બે વર્ષની કમ્પેરિઝન કરવી હોય તો ગયા વર્ષના અને ચાલુ વર્ષના આંકડા દર્શાવવામાં આવે છે. ભવિષ્યના સમયને ધ્યાનમાં લઈ પડતરના ભૂતકાળના પરિણામો અને ભાવિ વલણો ધ્યાનમાં લેવામાં લઈ અંદાજી પડતર પત્રક તૈયાર થાય છે. એટલે કે ભવિષ્યના અંદાજમાં ભૂતકાળના પત્રકોને ધ્યાનમાં લઈ ભવિષ્યનો અંદાજ લગાવવામાં આવે છે. ટેન્ડર ભરવાના હેતુ સબબ ટેન્ડર પત્રક પણ તૈયાર થઈ શકે છે. પડતર પત્રક એ એક પડતરની માહિતીની સુવ્યવસ્થિત રજૂઆત છે, જેમાં પ્રથમ પ્રત્યક્ષ પડતરની વિગતો દર્શાવાય છે અને ત્યારબાદ પરોક્ષ પડતરની વિગતો દર્શાવવામાં આવે છે. પડતર પત્રક દ્વારા નીચેની માહિતી ક્રમબદ્ધ પ્રાપ્ત થાય છે. એટલે પહેલાં શું લખવાનું છે? પડતર પત્રક તૈયાર કરીએ ત્યારે વપરાયેલ કાચા માલની પડતર, પ્રાથમિક પડતર, ત્યાર પછી કારખાના પડતર, ઉત્પાદન પડતર, કુલ પડતર, નફો અથવા ખોટ અને લાસ્ટમાં વેચાણ લખવામાં આવે છે. ત્યાર પછી પડતરના તત્વો કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન અને વિતરણ પાછળ થયેલ ખર્ચનો સમાવેશ વસ્તુની પડતર તરીકે થાય છે. આ અંગેની વિગતો પડતર પત્રકમાં દર્શાવવામાં આવેલી હોય છે. પડતરને પ્રત્યક્ષ પડતર અને પરોક્ષ પડતર તરીકે વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે આપણે જાણીએ છીએ કે પરોક્ષ ખર્ચ અને પ્રત્યક્ષ ખર્ચ બે રીતે પડતરના વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રત્યક્ષ પડતર કોને કહેવાય? તો પ્રત્યક્ષ પડતરમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો પ્રત્યક્ષ અથવા સીધો માલ સામાન. આપણે જાણીએ છીએ કે પ્રત્યક્ષ ખર્ચ કોને કહેવાય? કે જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ હોય. તો જે સમયગાળાનું પડતર પત્રક તૈયાર કરવામાં આવતું હોય તે સમયગાળાના ઉત્પાદન માટે વપરાયેલ ખરેખર પ્રત્યક્ષ માલ સામાનના આંકડા જ દર્શાવવાના રહે છે. ઘણીવાર દાખલામાં આ રકમ ખરેખર માલ સામાનનો વપરાશ અથવા વપરાયેલ કાચા માલની પડતર એ વિગત હેઠળ આપી દેવામાં આવે છે. જો આ રીતે રકમ ન આપી હોય અને ખરીદી તથા સ્ટોક અંગેની વિગતો આપી હોય તો નીચે મુજબ ગણતરી કરી શોધી કાઢવામાં આવે છે. એટલે કે આપણને ખરેખર માલનો વપરાશ અથવા વપરાયેલ કાચા માલની પડતર એવી રીતના વિગતો આપી દેવામાં આવે છે. આ રકમ ન આપેલી હોય તો ખરીદી તથા સ્ટોકની વિગતો આપેલી હોય છે. તો એ કઈ રીતના લખવાની છે? તો ફર્સ્ટ કાચો માલની શરૂનો સ્ટોક પ્લસ ખરીદ બાદ પરત ખરીદી અંગેના ખર્ચા જે ટોટલ આવે એમાંથી આખર સ્ટોક બાદ કરવાનો છે અને છેલ્લે ભંગારનું વેચાણ કરવાનું છે. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ પડતરનું આ બીજું મુખ્ય તત્વ છે જે રકમની દ્રષ્ટિએ પણ માતબર સ્થાન ધરાવે છે. તે પ્રત્યક્ષ મજૂરી અથવા પ્રત્યક્ષ વેતન અથવા સીધી મજૂરી અથવા સીધું વેતન ઉત્પાદક મજૂરી તરીકે પણ ઓળખાય છે. પ્રત્યક્ષ મજૂરી એટલે શું કહેવાય? તો કે જે સીધો ઉત્પાદન સાથે જે કર્મચારી છે એ કામ કરે છે એને જે મજૂરી ચૂકવવામાં આવે એને પ્રત્યક્ષ મજૂરી કહેવાય છે. એના પ્રત્યક્ષ મજૂરી એના બીજા નામ છે પ્રત્યક્ષ વેતન, સીધી મજૂરી અથવા સીધું વેતન અથવા ઉત્પાદક મજૂરી તરીકે પણ ઓળખાય છે. પડતર પત્રકમાં કાચા માલ પછી તેનું બીજા નંબરનું મહત્ત્વનું સ્થાન છે. ત્યાર પછી થર્ડ છે કે પ્રત્યક્ષ ખર્ચા.
તો સીધા ખર્ચા તરીકે પણ ઓળખાય છે. પ્રત્યક્ષ ખર્ચને શું કહેવાય? તો કે સીધા ખર્ચા તરીકે પણ ઓળખાય છે. કાચા માલ અને પ્રત્યક્ષ મજૂરીની જેમ પ્રત્યક્ષ પડતરમાં સમાવેશ થાય છે. આ પ્રકારના ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે અને ઉત્પાદન ખાતે સહેલાઈથી ઉધારી શકાય એવા હોય છે. એટલે કે પ્રત્યક્ષ ખર્ચા છે એ સીધા ખર્ચા તરીકે પણ ઓળખાય છે. કાચા માલ અને પ્રત્યક્ષ મજૂરીની જેમ પ્રત્યક્ષ પડતરમાં સમાવેશ થાય છે. ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે. ઉપરોક્ત 3 બાબતોનો સરવાળો કરવાથી જે રકમ મળે તે પ્રાથમિક પડતર તરીકે ઓળખાય છે. એટલે કે આપણે પ્રત્યક્ષ ખર્ચ, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ અથવા સીધો માલ સામાનનો સરવાળો કરીએ એટલે જે આપણને રકમ મળે છે એને પ્રાથમિક પડતર તરીકે ઓળખવામાં આવે છે. પરોક્ષ પડતર તો ઉત્પાદન અને વિતરણને લગતા એવા ખર્ચ કે જે પ્રત્યક્ષ ન હોય તેનો સમાવેશ પરોક્ષ પડતરમાં થાય છે. એટલે કે ઉત્પાદન અને વિતરણને લગતા ખર્ચ કે જેનો પ્રત્યક્ષમાં ન સમાવેશ થતો હોય તો એને પરોક્ષ પડતર તરીકે ઓળખવામાં આવે છે. આવા ખર્ચની કોઈ ફાળવણીના આધાર અનુસાર ફાળવણી કરવી આવશ્યક બને છે. આવા ખર્ચ 3 વિભાગમાં વહેંચી શકાય. પરોક્ષ ખર્ચમાં 3 વિભાગ છે. કારખાનાના પરોક્ષ ખર્ચ, તો એમાં જોઈએ કે જે ખર્ચ ઉત્પાદન સાથે સંકળાયેલ છે અને કારખાનામાં થાય છે કે કારખાના સંબંધી છે તે કારખાનાના પરોક્ષ ખર્ચ ગણાય છે. એટલે કે જે ખર્ચ છે એ ઉત્પાદન સાથે સંકળાયેલા હોય અને કારખાનામાં થતા હોય, કારખાના સંબંધી હોય તો એ કારખાના પરોક્ષ ખર્ચ કહેવાય છે. કારખાનાનું ભાડું, પાવર, યંત્રનો ઘસારો, મરામત ખર્ચ, પરોક્ષ મજૂરી, પરોક્ષ માલ સામગ્રી વગેરેનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. કારખાના પરોક્ષ ખર્ચનો સરવાળો પ્રાથમિક પડતરમાં ઉમેરવાથી કારખાના પડતર મળે છે. એટલે કે જે કાંઈ કારખાના ખર્ચ હોય એને પ્રાથમિક પડતર મળી છે એમાં એડ કરીએ એટલે શું મળશે? કારખાના પડતર. ઘણીવાર કારખાના પરોક્ષ ખર્ચની વિગતો ન આપી હોય તો વસૂલાતના દર તરીકે મજૂરીના કે પ્રાથમિક પડતરના અમુક ટકા લેખે ગણીને ઉમેરી દેવામાં આવે છે. ટૂંકમાં પરોક્ષ પડતર કારખાનામાં પરોક્ષ ખર્ચ મુખ્ય અંગ છે. ત્યાર પછી ઓફિસ અને વહીવટી પરોક્ષ ખર્ચ. તો જે ખર્ચ ઉત્પાદન સાથે નહીં પણ સંચાલન સાથે અથવા ઓફિસ સાથે સંકળાયેલ હોય તેવા હોય, જેવા કે ઓફિસ સ્ટાફનો પગાર, મેનેજરનો પગાર, ડાયરેક્ટર ફી, કાઉન્ટિંગ હાઉસનો પગાર, ઓફિસ ભાડું, વેરા, વીજળી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, તાર ટપાલ, સામયિકોનું લવાજમ. આ ખર્ચને ઓફિસ અથવા વહીવટી પરોક્ષ ખર્ચના મથાળા હેઠળ સમાવેશ કરવામાં આવે છે. જો દાખલામાં ઓફિસ ખર્ચ અંગે વિગતો ન આપી હોય તો વસૂલાતના દર તરીકે કારખાના પડતરના અમુક ટકા લેખે ઉમેરવામાં આવે છે. એટલે કે ઓફિસ ખર્ચ વિશેની વાત ન કરી હોય ત્યારે આપણને ટકાવારી આપેલી હોય કે કારખાના પડતરના અમુક ટકા છે એ ગણવાના છે. ઓફિસ અને વહીવટી ખર્ચનો સરવાળો કારખાના પડતરમાં ઉમેરતા જે રકમ મળે તેને ઓફિસ પડતર અથવા ઉત્પાદન પડતર કહેવામાં આવે છે. ઉત્પાદન થયેલ માલની ઉત્પાદન પડતરમાં હંમેશા તૈયાર માલનો શરૂનો સ્ટોક ઉમેરવામાં આવે છે અને તૈયાર માલનો આખર સ્ટોક બાદ કરવામાં આવે છે. આમ કરવાથી વેચેલા માલની ઉત્પાદન પડતર મળશે. જો આ બધી થિયરી છે, જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. તો વેચાણ અને વિતરણને લગતા પરોક્ષ ખર્ચનો આમાં સમાવેશ થાય છે. એટલે કે વેચાણ મેનેજરનો પગાર, વેચાણ ઓફિસના ખર્ચા, સેલ્સમેનનો પગાર, ભથ્થા, પછી અલગ અલગ ખર્ચ, ડિલિવરી વાનનો પેટ્રોલ ડીઝલ ખર્ચ, ડ્રાઈવરનો પગાર, જાહેરાત ખર્ચ વગેરે ખર્ચા પરોક્ષ ખર્ચા છે. દાખલામાં ઉપરોક્ત વિગતો આપી હોય તો તે રીતે અથવા કારખાના પડતરના કે ઉત્પાદન પડતરના અમુક ટકા લેખે ઉમેરવાનું જણાવવામાં આવે છે. જો આપણને વેચાણ વિતરણ છે, ઓફિસના ખર્ચા ન આપેલા હોય તો અમુક ટકાવારી આપેલી હોય એને ધ્યાનમાં લઈને આપણે તૈયાર કરવાનું રહેશે. વેચેલ માલની ઉત્પાદન પડતરમાં ઉપરોક્ત વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ઉમેરવાથી કુલ પડતર અથવા ઉત્પાદન પડતર પ્રાપ્ત થાય
છે, એટલે કે 3 એ 3નો ટોટલ સરવાળો કરીએ એટલે કુલ પડતર પ્રાપ્ત થાય છે. વેચાણ અને વેચાણ પડતરનો એ નફો અથવા ખોટ સૂચવે છે, જે પડતર પત્રનો અંતિમ નિષ્કર્ષ કહેવાય. એટલે વેચાણ અથવા વેચાણ પડતરનો જે ખર્ચો છે એ બેને બાદબાકી કરીએ એટલે નફો અથવા ખોટ મળે છે, જે આપણને અંતિમ જવાબ મળશે. હવે પડતર પત્રકનો નમૂનો જોઈએ. વિગત, રકમ, કુલ પડતર અને એકમ દીઠ પડતર લખવાની છે. વિગતમાં કાચા માલનો વપરાશ, તો કાચા માલના વપરાશમાં ફર્સ્ટ છે કાચા માલનો વપરાશ. એમાં આવશે શરૂનો સ્ટોક, ત્યાર પછી ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક માઇનસ ભંગાર વેચાણ, એટલે આપણને આન્સર મળશે કાચા માલનો વપરાશ. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ, એ બંનેનો સરવાળો કરીશું એટલે શું મળે? પ્રાથમિક પડતર. એમાં અર્ધ તૈયાર માલનો શરૂનો સ્ટોક પ્લસ કરીએ એટલે છેલ્લે આપણને મળશે પ્રાથમિક પડતર ખર્ચ. ત્યાર પછી બીજું આવશે કારખાના ખર્ચ અથવા કારખાના ખર્ચમાં પાવર પ્લસ પરોક્ષ મજૂરી પ્લસ યંત્ર જાળવણી પ્લસ ભાડું પ્લસ પરચુરણ ખર્ચ પ્લસ મકાન રિપેરિંગ પ્લસ પડતર પ્લસ યંત્રનો ઘસારો પ્લસ મકાનનો ઘસારો, ઉત્પાદન ખર્ચ, વીજળી, વીમો, મકાન, પછી કારખાનાના અન્ય ખર્ચા, ડ્રોઈંગ ઓફિસના ખર્ચા, એમાં એ બધાનો ટોટલ કરતાં આપણને મળશે કારખાના પડતર. ત્યાર પછી ઓફિસ ખર્ચા લઈએ તો ઓફિસ ખર્ચામાં સ્ટાફનો પગાર, ઓફિસ ભાડું, ઓફિસ મકાનનો ઘસારો, ઓફિસ મકાનનો વીમો, ઓફિસ મરામત ખર્ચ, વહીવટી ખર્ચા, કાનૂની ખર્ચા, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, કાઉન્ટિંગ હાઉસનો પાવર. ઓફિસ ખર્ચાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે ઉત્પાદન પડતર. એમાંથી આપણે તૈયાર માલનો સ્ટોક અને એમાંથી આખર સ્ટોક, તૈયાર માલનો સ્ટોક પ્લસ કરવાનો છે, આખર સ્ટોક છે એ માઇનસ કરતાં જે આન્સર મળે એને વેચેલ માલની પડતર કહેવાશે. વેચેલ માલની પડતરમાં વેચાણ ખર્ચા પ્લસ કરીએ એટલે એમાં વેચાણ ખર્ચા છે કમિશન, ભાડું, મુસાફરી, જાહેરાત ખર્ચ, વેચાણ ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ, સેલ્સમેનનો પગાર, ડિલિવરી નિભાવ ખર્ચ, જાવક માલ ગાડા ભાડું, બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે વેચાણ પડતર. હવે કુલ છે ABCD, ચારે ચારનો આપણે ટોટલ કરીશું એટલે આપણને કુલ પડતર મળશે. એમાં આપણે નફો એડ કરીશું એટલે વેચાણ મળશે, અથવા વેચાણ આપેલું હોય તો લાસ્ટમાં વેચાણ લખવાનું, એમાંથી કુલ પડતર બાદ કરીએ એટલે શું મળે? નફો. આવી રીતના પડતર પત્રકને આધારે આપણે સમ ગણવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં પડતર પત્રકના સમ જોશું.